જય શ્રી કૃષ્ણ બધાને, રામ રામ. તો આજે મારો પહેલો દિવસ છે યુટ્યુબમાં. જે દેખાય ને આપણે એક્ઝેક્ટલી સેમ તે જ ચલાવીએ છીએ. અહીંયા આપણે 30 થી વધારે હલાવી કે ને, કેમ કે સ્પીડ કેમેરો છે. આપણે તમને દેખાતો છે સરસ મજાનો વ્યૂ આગળનું, એકદમ મસ્ત વ્યૂ. અને આ વ્યૂનું કારણ શું છે ખબર? જે મોર્નિંગમાં જે સન નીકળે ને એટલું નાઇસ દેખાય, વ્યૂ આખું બદલી જાય. તમે બપોરના આ જગ્યાએ આવો ને તો તમને તાપ લાગે, કાં તો અંધારું હોય, પણ મોર્નિંગમાં એકદમ આવો ને, અર્લી મોર્નિંગમાં જ્યારે સન નીકળે, તડકો નીકળેલો અલગ જ વ્યૂ હોય. તો આપણે ફોર્સ પાર્ક પહોંચી જાય બસ, કેમ કે ફર્સ્ટ એક્ઝિટ લે એટલે ફોર્સ પાર્ક છે ને આપણે જવાનું છે થર્ડ એક્ઝિટ થાય, કેમ કે આપણે હાઈવે લેવાનું છે. આ વસ્તુ મેં બહુ ફીલ કરું છું, મને બેડ ફીલ બી થઈ ને સારું બી ફીલ થઈ. જ્યારે મેં ગાડી, મારી પાસે બીજી ગાડી હતી, મોટા એન્જિનવાળી હતી, સારી ગાડી હતી. એનું પિકઅપ બી એટલું સારું હતું કે શું કહે, મારાથી મને આમ ગાડી સ્લો હલવાનું મન જ નહીં થતું. બહુ ફાસ્ટ એ ગાડી બહુ ફાસ્ટ ભગાડતો. એની ટોપ સ્પીડ મેક્સ સુધી બી મેં ભગાડેલી છે. પણ એક વસ્તુ મેં નોટિસ કરી ફાસ્ટ ભગાડીને, કે આપણે ગમે એટલી ફાસ્ટ ભગાડી લઈએ યુકેમાં હાઈવે ઉપર કે ગમે ત્યાં, એ ટ્રાફિક લાઇટને રાઉન્ડ અબાઉટ એવા આવે કે તમે 100ની સ્પીડમાં જતો હોય ને તમારા ભેગો જે નીકળ્યો હોય એ 70માં આવતો હોય, તમે જે જંકશને ટ્રાફિક લાઇટ પર ઊભા હશે ને 100ની સ્પીડમાં લઈને ગાડી, એ પછાડીવાર 70માં બી આવતો હોય ને તો બી તમારે આરે આવીને ઊભી જશે. તો ફાસ્ટ ભગાડવાનો કોઈ પોઈન્ટ જ નથી. અગર તમે જંકશનથી નીકળી બી જાય ને તો તમને બહુ તો 1 થી 2 મિનિટનો જ ફરક પડે, વધારે ફરક જ નહીં પડે. કે તો એના કરતાં બેટર છે કે 5 મિનિટ જલ્દી ઘેરથી નીકળી જાઓ, એ શાંતિથી હેલા જાઓ, પોતાની રિસ્કમાં નાખવાનું નહીં. આ વસ્તુ બી મેં ત્યારે મારા માઇન્ડસેટ બદલો જ્યારે મેં ટ્રક હલાવવાનું ચાલુ કર્યું. કેમ કે ટ્રક હલાવે પહેલાં મારો માઇન્ડસેટ એ જ હતો કે બસ ગાડીનું પેડલ દબાવો, ભાગે ત્યાં સુધી ભગાડ, કેમેરા આવે તો સ્લો કર, બાકી ભગાડ. તો આપણે નીલી હાઈવે પર પહોંચે બસ. અહીંથી આગળ સીધા આપણે હાઈવે પર જ જોઈન થઈ જશું.
Ayo,